નવસારી જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોની ખોવાયેલી માલમત્તા પરત કરવાની પહેલ કરી। નવસારી જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોની ખોવાયેલી માલમત્તા પરત કરવાની પહેલ કરી। જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોએ મોબાઈલ ચોરીના કેસો ઉકેલવાની કામગીરી શરૂ કરી। એલસીબીએ 8.88 લાખની કિંમતના 48 મોબાઈલ શોધી કાઢ્યા। નવસારી રૂરલ પોલીસે 4.70 લાખની કિંમતના 38 મોબાઈલ અને જલાલપોર પોલીસે 45,000ની કિંમતનો એક મોબાઈલ શોધી કાઢ્યો। આ પહેલ અંતર્ગત ફરિયાદીઓને કોર્ટના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે। હવે તેઓ સીધા જિલ્લા પોલીસ વડા કચેરીમાંથી પોતાની ખોવાયેલી વસ્તુઓ મેળવી શકે છે। એક ફરિયાદી ઋત્વિજ પાંડેએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા તેમનો ખોવાયેલો મોબાઈલ આજે પરત મળતા તેઓ ખૂબ આનંદિત છે। નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા એસકે રાયના જણાવ્યા મુજબ ટાઉન, જલાલપુર અને એલસીબી સહિત વિવિધ પોલીસ સ્ટેશનોએ શોધી કાઢેલો મુદ્દામાલ ફરિયાદીઓને સોંપવામાં આવ્યો છે। આ પહેલેથી લોકોને ન્યાયિક પ્રક્રિયાની જટિલતામાંથી મુક્તિ મળી છે। ચોરાયેલા 38 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ₹4,70,000 અને 2 બાઇક મળીને કુલ 21,38,900 મુદ્દામાલ 87 જેટલા મોબાઈલ અને 2 બાઇકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે। મારો 6 મહિના પહેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો, તેનું હું નવસારી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી। ત્યારબાદ મને પોલીસ દ્વારા ફોલોઅપ લેવામાં આવતું હતું। ઋતિકભાઈ તમારા મોબાઈલનું આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ માંગ્યા। ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો, ઋતિકભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે, તમે આ તારીખે અહીંયા આવજો। ત્યારે મને એલસીબી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યું। તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે। બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઇલ છે અને ખૂબ જ ખુશ છે બધા।